श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मीनारायण देवनी। श्री रेवती बड़देवजी महाराजनी जय। स्वामीनारायण हरे। संवंत 1876 माघ सुधी एकादशी ने दिवस सांजने समय श्रीजी महाराज श्री गरड़ा मध्य दादा खाचरना दरबार में श्री वासुदेव नारायणना मंदिरनी समीपे ओटा पर दक्षिणादे मुखारविंदे बिराजमान हता। धोड़ो खेस पहेर्यो हतो ने धोड़ी चादर ओढ़ी हती ने माथे धोड़ी पाग बांधी हती ने पोताना मुखारविंदनी आगळ मुनिनी सभा तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती। ते समय भट्ट माहेश्वर नामे वेदांती ब्राह्मण हतो। तेने श्रीजी महाराज ने प्रश्न पूछो, जे समाधि ने विषे सर्वे लीन थाय छे त्यारे आकाश केवी रीते लीन थाय छे? भाई श्रीजी महाराज बोल्या, जे आकाशनु रूप अमे रूढ़े प्रकारे करीए ते तमे सर्वे सावधान थईने सांभळो। जे आकाश ते अवकाश ने कहीए અને જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે અને પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે અને એવું કોઈ પદાર્થ નથી જેને વિશે આકાશ ન હોય। કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિશે પણ આકાશ છે અને તે એક રજના કોટાન કોટી કટકા કરીએ તોય પણ તેને વિશે આકાશ છે। માટે આકાશની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિ 4 ભૂત દેખાતા નથી, એકલું આકાશ જ દેખાય છે। તે આકાશ સર્વનો આધાર છે અને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ જે 3 શરીર તે આકાશને વિશે છે અને બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે અને બ્રહ્માનું કારણ જે પ્રકૃતિ ને પુરુષ તે પણ આકાશને વિશે છે। એવો જે આકાશ તે પ્રકૃતિ પુરુષ અને એનું કાર્ય જે પિંડ બ્રહ્માંડ એ સર્વને માહી પણ રહ્યો છે અને સર્વનો આધાર થઈને બહાર પણ રહ્યો છે। એવો જે આકાશ તે તો સુષુપ્તિને વિશે અથવા સમાધિને વિશે લીન થતો નથી। અને કોઈ કહેશે જે આકાશ આદિ પંચભૂત તો તમોગુણથી ઉપજ્યા છે, તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય અને સર્વમાં વ્યાપક કેમ કહેવાય? તો એનો ઉત્તર એ છે, જે પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળ પુષ્પાદિક બહાર નિસરે છે અને જેમ ગાયના પેટમાંથી વાછડું બહાર નિસરે છે તેમ પ્રકૃતિમાંથી મહતત્વ નિસરે છે। તે કેમ નિસરે? માટે પ્રકૃતિને વિશે આકાશ રહ્યો છે અને મહતત્વમાંથી અહંકાર નિસરે છે માટે મહતત્વમાં આકાશ રહ્યો છે અને અહંકારમાંથી 3 ગુણ નિસરે છે માટે તમોગુણને વિશે આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી જે આકાશ નિસરે છે એ આકાશ તો તમોગુણનું કાર્ય છે અને વિકારવાન છે અને સર્વનો આધાર જે આકાશ તે નિર્વિકારી છે અને અનાદિ છે અને એનો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ।
વાલા ભક્તજનો, ગઢડા પ્રથમ પ્રકરણનું 46મું વચનામૃત છે. ભટ્ટ માહેશ્વર વેદાંતી હતા, એને પ્રશ્ન પૂછેલો છે. તો હું તમને એ સમજાવી દઉં કે માહેશ્વર ભટ્ટ કયા ગામના હતા અને એની પાછળ શું ઇતિહાસ છે. 1860ની સાલમાં સ્વામિનારાયણ ભગવાન રાજકોટ પધાર્યા છે. ત્યાં લક્ષ્મીબાઈ હતા, એમના ઘરે મહારાજ ઉતરેલા છે. સવારનો સમય થયો એટલે મહારાજે લક્ષ્મીબાઈને કહ્યું કે અમે આજી નદીએ સ્નાન કરીને આવીએ છીએ. રાજકોટમાં આજી નદી છે, તમે થાળ કરીને રાખજો. ભગવાન સંતો હરિભક્તોની સાથે આજી નદીએ સ્નાન કરવા માટે ગયા છે. સ્નાન કરી અને મહારાજ બાજુમાં રામનાથ મહાદેવ છે, સરસ મજાનું મંદિર છે. ત્યાં આંબલીની છાયા, સરસ મજાની આંબલીઓના ઝાડવા હતા. મહારાજે સ્નાન કરી અને સંતો હરિભક્તોની આંબલીના નીચે સભા કરીશ. સવારનો સમય છે. એ વખતે માહેશ્વર ભટ્ટ પૂજાપો લઈ અને રામનાથ મહાદેવની પૂજા કરવા માટે આવ્યા. પૂજા કરવા માટે આવે છે ને ત્યાં જ બાજુમાં જ મહારાજ સભા કરીને બેઠેલા છે. અને મહારાજના દર્શન થયા અને માહેશ્વર ભટ્ટ મનની વૃત્તિ ખેંચાણી. મનમોહક મહારાજની સામે એક મીટે જોઈ રહ્યા. મહારાજે એમના સામે નજર કરી. મહાદેવની પૂજા કરવા માટે માહેશ્વર ભટ્ટ ગયા, પણ એના ઈષ્ટદેવ તો ભોળાનાથ શંકર ભગવાન હતા. ભોળાનાથનું ધ્યાન કરવા માટે બેઠા, એમાં મન લગાવવા માટે બેઠા, પણ મન ભગવાનમાં જતું રહે. ભગવાને એવું મનને ખેંચ્યું. ઘણો બધો પ્રયત્ન કરવા છતાં માહેશ્વર ભટ્ટ એના મનની વૃત્તિ શંકર ભગવાનમાં લાગી નહીં. અને એ જ વખતે શંકર ભગવાન પ્રસન્ન થયા. ભોળાનાથે દર્શન આપ્યા. માહેશ્વર ભટ્ટને કહે છે કે તમે અમારા સ્વરૂપમાં વૃત્તિ રાખવાની મહેનત ન કરો. તમારી વૃત્તિ જે સહજાનંદ સ્વામી બેઠા છે એમાં રહે છે ને, હું પણ એ સહજાનંદ સ્વામીમાં મનની વૃત્તિ રાખું છું. માટે તમે પણ એ ભગવાનમાં વૃત્તિ રાખો. અને હવે મારા માટે તમે જે પૂજાપો લાવ્યા છો ને, એનાથી તમે એમની પૂજા કરો, મારી પૂજા નહીં. હવે સ્વયં શંકર ભગવાન જ પ્રસન્ન થઈ અને માહેશ્વર ભટ્ટને આ પ્રમાણે કીધું. અદ્રશ્ય થઈ ગયા. તરત જ જે પૂજા આપો હતો ને, ચંદન કે જે કાંઈ લાવેલા હશે, ભગવાનની પાસે આવ્યા. મહારાજને દંડવત કરવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાને આમ નજર કરી. કપાળમાં ત્રિપુંડ દોરેલું, રુદ્રાક્ષની માળા પહેરેલી, ધોતિયું પહેરેલું, માથે ખોયેસ ઓઢેલો. એના ઉપરથી ભગવાનને ખ્યાલ આવી ગયો કે બ્રાહ્મણ. એ જમાનામાં પહેરવેશ ઉપરથી માણસ ઓળખાઈ જતો કે આ જ્ઞાતિનો માણસ છે. અત્યારે તો 18 વર્ણ હરખા.
અત્યારે તો એ ન ઓળખાય કે પુરુષ છે કે સ્ત્રી છે. બસ સ્ટેન્ડમાં બે ભાઈ ઊભા ઊભા વાત કરતા હતા. એ કે પેલા રમે છે ને એ કે બાબો છે, ઓલો કહે છે કે બેબી છે. ત્યાં એક વ્યક્તિ આવ્યા ને એ કહે છે કે એ બેબી છે. તો કહે છે કે તમે એના બાપુજી લાગો છો. એ કે ના, એના બાપુજી નથી, એની બા છું કે. એવું કહેવાય છે કે નારદજી પહેલાં છે ને આ મૃત્યુલોકમાં ફરવા માટે નીકળતા. તો એમાં એકવાર બરોબર નારદ મુનિ ફરવા માટે નીકળેલા અને અમદાવાદમાં આવ્યા એટલે કાલુપુર જવું હતું. એટલે રસ્તામાંથી એક ભાઈ નીકળ્યા એટલે પૂછ્યું કે કાલુપુરનો રસ્તો કઈ બાજુ છે? હે ભાઈ, કાલુપુરનો રસ્તો કઈ સાઈડથી જવાય, બતાવો ને. તો કહે છે કે મુંડા દેખતો નથી? હું ભાઈ નથી, બેન છું. તંબુરેથી રંગી નાખીશ તારો તંબુડો. નારદ મુનિ તો અહીંયાથી નીકળ્યા. તે પછી નારદ મુનિને આવું થયું ને ગરબડ ગોટાળો, ત્યારથી કહેવાય છે કે નારદ મુનિ ગયા. હવે ફરીને પછી ઢુકાણા નહીં. પહેલાં તો પહેરવેશ ઉપરથી માણસનો ખ્યાલ આવી જતો. તે મહારાજે કહે છે કે રાખો રાખો ભૂદેવ, તમે તો પૃથ્વીના દેવ કહેવાઓ. મહારાજને દંડવત કર્યા, મહારાજનું પૂજન કર્યું. મહારાજને કહે છે કે મારે તમને થાળ જમાડવો છે, મારી રસોઈ જમાડો. ત્યારે મહારાજે કહ્યું કે ભૂદેવ, તમે છે ને લક્ષ્મીબાઈને કહી દેજો કે આજે બધાને માટે સીધું હું લઈ જવાનો છું અને મારા તરફથી ભગવાન થાળ જમવાના છે. મહેશ્વર ભટ્ટ ઘરે ગયા, ભગવાન સંતોને માટે સીધું લાવ્યા, ત્યાં રસોઈ બનાવી અને મહારાજે પંક્તિ પાડીની સંતોને પીરસવા માટે મહારાજ પધાર્યા. અને 1000 માં જે રીતે પીરસે ને એના કરતાં પણ વિશેષ પ્રેમથી જ્યાં સંતોને પીરસતા જોયા. અને મહેશ્વર ભટ્ટને એમ થઈ ગયું કે ઓહો, ખરેખર સંતો છે એને ભગવાનને જમાડવા જોઈએ, એને બદલે સ્વયં ભગવાન સંતોને જમાડે છે, અને એ પણ કેટલા બધા પ્રેમથી. બધાએ સંતોને જમાડ્યા. પછી મહારાજને કહે છે કે મહારાજ, મારી એવી ઈચ્છા છે કે તમે મારા ઘરે પધારી મારા ઘરને પાવન કરો, ઘરે પગલાં કરો. મહારાજે એનો ભાવ અને પ્રેમ જોઈ મહેશ્વર ભટ્ટના ઘરે રાજકોટમાં ભગવાન પધાર્યા છે. ભગવાનનું પૂજન કરી અને મહારાજને કહે છે કે મહારાજ, મેં વર્ષો સુધી શંકર ભગવાનનું પૂજન કર્યું, એ પૂજનનું ફળ આજ મને લેખે લાગ્યું, આજ પૂજનનું ફળ મળ્યું, તમારી પ્રાપ્તિ થઈ. અને સાચી વાત છે, શંકર ભગવાન એને કેટલો બધો આદર છે. જે એના ભક્તો હતા ને, ઘણા એવા ભક્તો એને શંકર ભગવાને પ્રત્યક્ષ દર્શન આપી અને કહેલું કે તારે મોક્ષ જોતો હોય તો સ્વામિનારાયણ ભગવાનની પાસે જઈને એનો આશ્રિત બની અને કાયમ એનું તું ભજન કરજે. આવા તો કેટલાયને ખુદ શંકર ભગવાને મોકલેલા સ્વામિનારાયણ ભગવાનની પાસે સાધુ હતા. રેથડ ગામ છે, રેથડ, ત્યાં લાલજી ભગત હતા. બાજુમાં ગોધનેશ્વર શંકર ભગવાન એનું મંદિર,
તેની પૂજા કરે. એક વખત શંકર ભગવાને લાલજી ઉપર પ્રસન્ન થઈ અને કીધું કે લાલજી, તારે જો મોક્ષ જોતો હોય ને તો તું બાજુમાં મત્સ્યાવ ગામ છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, ત્યાં જઈ અને ભગવાનનો તું આશ્રય કર. આ રીતે ગોધનેશ્વર મહાદેવે પ્રસન્ન થઈ અને લાલજી ભગતને કહ્યું. તરત લાલજી ભગત રેથડ ગામથી નીકળી બાજુમાં મત્સ્યાવ ગામ છે ત્યાં ગયા છે. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. શંકર ભગવાને ખુદ કહ્યું હતું, તરત જ ભગવાનને કીધું કે મહારાજ, મારે તમારી સેવામાં રોકાવું છે. અને લાલજી ભગતને ભગવાને દીક્ષા આપી અને નામ પાડવામાં આવ્યું દયાનંદ સ્વામી. આપણે જે સાંજે દરરોજ થાળ બોલીએ છીએ ને, રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે, રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે. આ થાળના રચયિતા દયાનંદ સ્વામી છે. અને આ દયાનંદ સ્વામી એને ખુદ શંકર ભગવાને સ્વામિનારાયણ ભગવાનની પાસે મોકલેલા. કેટલો બધો શંકર ભગવાનને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે આદર છે અને કેટલો બધો એને આગ્રહ છે કે જો તમારે મોક્ષ જોતો હોય તો તમે સ્વામિનારાયણ ભગવાનની પાસે જાઓ. આ તો ન સમજ હોય એ માણસો આના માટે ઝઘડા કરે છે. જો દેવીદાન ગઢવી હતા ને, બડોલ ગામ છે, બડોલ ગામ, તો એને વિચાર કર્યો કે આ દેહ કરીને જો ભગવાન ન મળે તો આ દેહને રાખીને શું કરવું હશે. તો બડોલની બાજુમાં સીમમાં શંકર ભગવાનનું મંદિર છે, શિવાલય છે, ત્યાં જઈ અને મરવા માટે તૈયાર થયા. એ વખતે આકાશવાણી થઈ, દેવીદાન શા માટે મરવા માટે તૈયાર થયા છે? તમારા ગામમાં સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. એ ભગવાનનું ભજન કરશો તો તમારો મોક્ષ થશે. માટે જાઓ અને સહજાનંદ સ્વામીનો તમે આશ્રય કરો. તો દેવીદાન કહે છે કે હું ભગવાનને ઓળખું કઈ રીતે? તો કહે છે કે જેની કોણીએ જીભ અડે તો માની લેજો કે ભગવાન હશે. અને દેવીદાન ગઢવી ત્યાં આવ્યા. અને એ વખતે ભગવાન રૈયા ખટાણાના ઘરે બિરાજમાન હતા. સાંજનો સમય અંધારું થઈ ગયેલું. તો મહારાજ કહે છે કે અમારે બહાર ગાડું છે ને એના ઉપર જમવું છે. તે મહારાજ ગાડા ઉપર ઓલી થૂલી જમતા હતા ને એના રેલા છે ને રેગાડા કોણીએ ઉતરે. તો આખું ગામ જોવા માટે આવેલું કે રૈયાના ભગવાન આવ્યા છે, રૈયાના ભગવાન આવ્યા છે, ચાલો ભગવાનના દર્શન કરવા માટે, સ્વામિનારાયણ કેવા છે ચાલો જોવા માટે. તો આખું ગામ ઉમટેલું. ભગવાન ગાડા ઉપર જમતા જાય ને રેલા કોણીએ ઉતરતા જાય ને મહારાજ જીભથી ચાટતા જાય. માણસો વિચાર કરવા માંડ્યા, જેને ખાતાય નથી આવડતું એને કાંઈ ભગવાન કહેવાય. બધાય માણસો ઘરે જતા રહ્યા. એ વખતે 5 વર્ષની ઉંમરના દેવીદાન ગઢવી, એને વિચાર કર્યો કે આકાશવાણીએ કહ્યું હતું કે જેની કોણીએ જીવ અડે એને તું ભગવાન માની લેજે. માટે આ સ્વયં ભગવાન મારા માટે જ પધાર્યા છે. અને ભગવાન સિવાય કોઈની જીભ કોણીએ અડે નહીં હો કનુભા, નો અડે. ક્યારેક અખાતરો કરજો, પણ એકલા હોય ને ત્યારે. તે મહારાજની સાથે ચાલી નીકળ્યા. ભગવાન ગામમાંથી વિદાય લીધી ને, ગામના બધા માણસો ભગવાનને વડાવવા માટે ગયેલા. તે આખું ગામ પાછું વળ્યું, પણ દેવીદાન સાથે અને સાથે. એના મા કહે છે કે દેવીદાન આખું ગામ પાછું વળી ગયું, ક્યાં સુધી તું આમરા પાછળ ને પાછળ પાછળ ને પાછળ ચાલ્યા કરીશ? ત્યારે દેવીદાને એની માને કહ્યું કે મા, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અમે સહજાનંદ સ્વામીની પાછળ ને પાછળ ચાલી. અને ભગવાને એમને દીક્ષા આપી. દેવીદાનમાંથી નામ રાખવામાં આવ્યું દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામી એટલે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય. મૂડીમાં 40 વર્ષ સુધી મહંત પદે રહી અને સેવા કરેલી. મૂડીમાં
ધામમાં ગયેલા. તો એ દેવાનંદ સ્વામી એમને પણ શંકર ભગવાને મોકલેલા. એ સમી મુંજપુર ગામ છે, અહીંયા સંઘા પટેલ હતા. મુંજેશ્વર મહાદેવ છે. એને સંઘા પટેલને કીધું કે સંઘા પટેલ, તારે જો મોક્ષ જોતો હોય તો સહજાનંદ સ્વામીને શરણે જા. અને એ સમી મુંજ પરના સંઘા પટેલ ભગવાનની પાસે આવ્યા અને મહારાજે એને દીક્ષા આપી અને સિદ્ધાનંદ સ્વામી નામ પાડ્યું. એ સિદ્ધાનંદ સ્વામીને પણ શંકર ભગવાને મોકલેલા. ઉપલેટા ગામની અંદર જાદવજી ભાઈ હતા, જાદવજી બાપા બ્રાહ્મણ. તો ઉપલેટામાં બિલેશ્વર મહાદેવ છે, ગામથી થોડાક દૂર છે. જ્યારે શ્રાવણ મહિનો આવે ને ત્યારે મોટા મોટા શ્રીમંત લોકો ત્યાં બ્રાહ્મણોની ચોરાશી કરે, આખો મહિનો બ્રાહ્મણોને જમાડે. એવા લ હતા, શેરે શેર ઘીના લાડવા જમાડે હો. અને બ્રાહ્મણોને લાડવા બહુ વાલા હોય. તે લાલા બાપા ત્યાં શ્રાવણ મહિનો આખો રે લતા લાડવા ખાય અને ઉપર પાસે દક્ષિણા આપે. તે એમાં એકવાર બિલેશ્વર મહાદેવ સ્વપ્નમાં આવ્યા અને કીધું કે જાદવજી, ઉપલેટા ગામમાં લાલા બાપા છે ને, એની પાસે જઈ અને વર્તમાન ધરાવી સ્વામિનારાયણ ભગવાનનો ભગત બનજે. સવાર પડે ને એટલે લાલા બાપા પાસે ગામમાં જાય છે. તે શંકર ભગવાને આટલું સ્વપ્નમાં કીધું અને કે ભલે હું જઈશ. હવાઈનો સમય થયો, નાહી ધોઈ પૂજા પાઠ કર્યા, પણ લતા લાડવા જોયા અને એ દક્ષિણા મળે ને તો લોભને કારણે જઈ ન શકે કે આવા લાડવા છોડીને અહીંયા ક્યાં જાઉં. તો બીજે દી શંકર ભગવાને દર્શન આપ્યા. મેં કીધું તું ને કેમ નહોતો ગયો? જો તું હવે નહીં જા તો તારા હાથ પગ હાલે એવો તને નહીં રવા દઉં. ભગવાને આટલું કીધું પણ બીજે દી ન ગયો. તે હાચન એના હાથ પગ વળી ગયા, હાલે જ નહીં. શંકર ભગવાનને કીધું કે પ્રભુ મને માફ કરો, હવે મને હાલતો કરી દો, હું અત્યારે જ જાઉં. ભોળાનાથ કે જા અત્યારે ને અત્યારે જા. પાછું તારું મન છે ને લોભાઈ જાય છે એટલે જાતો નથી. કેટલી વાર મેં તને કીધું એમ? તો કે અત્યારે ને અત્યારે જાઉં. તે લાલા બાપા એટલે સ્વામિનારાયણ ભગવાનના મુક્ત કહેવાય. તે લાલા બાપા પાસે આવીને દંડવત કરવા માંડ્યા. લાલા બાપા કહે ભૂદેવ રાખો રાખો, હું તો પટેલ ને તમે બ્રાહ્મણ, તમારે અમને દંડવત ન હોય. જાદવજી બાપા કે મને ખ્યાલ છે કે તમે કોણ છો એમ. તો કે મને વર્તમાન ધરાવીને સહજાનંદ સ્વામીને શરણે લ્યો. ઓલા લાલા બાપા કહે છે કે રહેવા દો, તમે બ્રાહ્મણ, ખરેખર તમારે મને વર્તમાન ધરાવવા જોઈએ અને હું પટેલ તમને થોડોક વર્તમાન ધરાવું. નહીં 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 નહીં. એ કે નહીં બાપા, તમારે મને વર્તમાન ધરાવવા જ પડશે ને સહજાનંદ સ્વામીને શરણે જ લેવા પડશે. ત્યારે લાલા બાપાએ વાત કીધી કે હાથ પગ વળી જાય ઈ બીકે જે સત્સંગ ધારણ કરે એ લાંબો સત્સંગ ટકે નહીં. એ કે તમને કોને વાત કરી? શંકર ભગવાને મને આ રીતે પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું હતું, તમને કઈ રીતે ખબર પડી ગઈ? તો કે હા, અમને ખબર પડી જાય. અને પછી એ ભગવાનને શરણે લીધા અને જાદવજી બાપા પણ સ્વામિનારાયણ ભગવાનના ભગત બન્યા. પછી માનસી પૂજા કરે. તે એકવાર સ્વામિનારાયણ ભગવાને લાલા બાપાને દર્શન આપી અને કીધું કે ઓલો મારો ભગત તો બન્યો છે જાદવજી બ્રાહ્મણ, પણ માનસી પૂજા કરે છે, એ માનસી પૂજામાં મને ચડું નથી કરાવતો, એઠું મોઢું એમને એમ રાખે છે મારું, માટે તમે એને કહીજો. સવારનો સમય થયો અને જાદવજી બાપા આવ્યા એટલે લાલા બાપાએ કીધું કે ઓ ભૂદેવ, તમે માનસી પૂજા કરો છો પણ માનસી પૂજામાં મહારાજને ચડું નથી કરાવતા? હા, એટલે એ તો રહી જાય છે. હો, તમને કોને કીધું? એ કે મને સ્વામિનારાયણ ભગવાને કીધું. ત્યારે જાદવજી બાપાને શ્રદ્ધા પેઠી. હો, એ ખરેખર માનસી પૂજામાં જે પ્રત્યક્ષ ભગવાનને
આપણે જે કાંઈ ધરાવીએ છીએ પ્રત્યક્ષ ભગવાન એનો સ્વીકાર કરે છે. તો મહારાજ માહેશ્વર ભટ્ટના ઘરે પધાર્યા છે અને પછી ત્યાંથી મહારાજ નીકળી અને 1860ની સાલમાં સરદાર પધારેલા છે. તો એ જ માહેશ્વર ભટ્ટ આ વચનામૃતની અંદર 1876ની સાલમાં મહારાજને પ્રશ્ન પૂછે છે. 1860ની સાલમાં સત્સંગી બન્યા હતા. 16 વર્ષ પછી મહારાજને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, સમાધિને વિશે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? હવે આકાશ કઈ રીતે લીન થાય છે એટલો બધો ગહન પ્રશ્ન છે. જો માણસ પ્રશ્ન પૂછે ને એના ઉપરથી એનામાં કેટલી બુદ્ધિ છે, કેટલો વિદ્વાન છે, કેટલું ભણેલો છે એ બધો ખ્યાલ આવી જાય. જ્યારે આ પ્રશ્ન પૂછ્યો છે એના ઉપરથી ખ્યાલ આવે કે માહેશ્વર ભટ્ટ કેટલા વિદ્વાન હશે કે આકાશને વિશે સર્વે લીન થાય છે ત્યારે સમાધિને વિશે આકાશ કેવી રીતે લીન થાય છે? તો કદાચ આપણને પ્રશ્ન એમ થાય કે હવે આપણને તો સમાધિ થવાની નથી, હરખી ઊંઘ આવે તો સમાધિ છે ભયો ભયો. તો પછી આ પ્રશ્ન આપણા ઉપયોગમાં શામાં આપણે ઉપયોગી કેટલો બને? તો બહુ સરસ મજાનું વચનામૃત છે. પહેલાં તમને એ સમજાવી દઉં કે લીન એટલે શું. કીધું ને કે સમાધિને વિશે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? લીન એટલે લય પામવું. લય પામવું એટલે લીન થવું. તો એક હરિભગતને કીધું તો કહે છે કે સ્વામી તમે તો લીન એટલે લય પામવું, લય પામવું એટલે લીન થવું. તમારે તો વ્યવસ્થિત જવાબ ન આપવો હોય ને એટલે તમે તો ઓલા એક ભાઈ જેવું કર્યું કે એક ભાઈને કોદાળી જોતી હતી એટલે પાડોશમાં ભાઈ રહેતો હશે એની પાસે જઈને કહે છે કે મને કોદાળી આપો ને. તો કે જો બાજુનો બગીચો છે ને ત્યાં કોદાળી પડી છે. તો કોદાળી ક્યાં પડી છે? તો કે પાવડા પાસે. પાવડો ક્યાં પડ્યો છે? તો કે કોદાળી પાસે. તો કોદાળી પાવડો ક્યાં પડ્યા છે? તો કે આજુબાજુમાં. કે સમાઈ જવો એટલે સૂક્ષ્મ સ્વરૂપ થઈને મૂળ તત્વમાં લીન થઈ જવું, એનું નામ કહેવામાં આવે છે લય. કોઈ પણ પદાર્થ હોય એનું સૂક્ષ્મ સ્વરૂપ થઈ અને મૂળ તત્વમાં જે લય પામી જવું એને કહેવામાં આવે છે લીન. કેવી રીતે? તો જો આ પાણી હોય ને પાણી, એમાંથી વરાળ થાય અને વરાળ છે એ સૂક્ષ્મ ભાવને પામી અને વાદળમાં લય થઈ જાય છે. નાશ નથી થતો પણ લય થાય છે. તો જ્યારે આ સૃષ્ટિ થાય છે ને, સૌ પ્રથમ ભગવાનની ઈચ્છાથી પ્રકૃતિ અને પુરુષ છે એ પ્રકૃતિ સાથે જોડાય છે અને એમાંથી અનંત પ્રધાન પુરુષ થાય છે, એમાંથી મહતત્વ થાય છે, એમાંથી અહંકાર થાય છે, એમાંથી આકાશ થાય છે, એમાંથી વાયુ થાય, વાયુમાંથી તેજ થાય, તેજમાંથી જળ થાય, જળમાંથી પૃથ્વી થાય.
હવે આ જે ક્રમથી આ સૃષ્ટિની રચના થાય છે, ઉત્પત્તિ થાય છે, અને એ જ જે ક્રમથી આ બધું ઉત્પન્ન થાય છે ને ક્રમશઃ એક પછી એક પછી એક, તો ઉલટા ક્રમથી આ બધા જ તત્વો એકબીજામાં લય પામે છે. દાખલા તરીકે આ પૃથ્વી છે ને એ સૂક્ષ્મ થઈ અને જળને વિશે લય પામે. જળ છે એ સૂક્ષ્મ થઈ અને તેજને વિશે લય પામે. તેજ છે એ સૂક્ષ્મ થઈ અને વાયુને વિશે લય પામે. વાયુ છે એ આકાશને વિશે લય પામે. આકાશ છે એ અહંકારને વિશે લય પામે. અહંકાર છે એ મહતત્વને વિશે લય પામે. અને મહતત્વ છે એ પ્રકૃતિ પુરુષમાં લય પામે છે. તો આ રીતે જો ન્યાયશાસ્ત્ર છે ને એ પંચદ્રવ્ય પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એમાં જે આકાશ છે ને એ તત્વને નિત્ય કહે છે. બીજા તત્વો છે એનો સંકોચ વિકાસ થાય છે. બાકીના ચાર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આનો સંકોચ વિકાસ અવસ્થા થાય છે. પણ જે આકાશ છે એને ન્યાયશાસ્ત્રી એમ કહે છે કે નિત્ય છે. એટલે એની ઉત્પત્તિ અને લય નથી. જ્યારે સમાધિમાં જાય છે ત્યારે એને પ્રણવ અને નાદ સંભળાય છે. તો પ્રણવ અને નાદ ક્યારે સંભળાય? શબ્દ તમને ક્યારે સંભળાય? કે આકાશનો ભાગ હોય ત્યારે જ તમને પ્રણવ નાદ સંભળાતો હોય છે. તો જ્યારે સમાધિમાં જાય છે ત્યારે નાદ સંભળાય છે. તો એનો અર્થ એ થયો કે સમાધિમાંય પણ આકાશનો ભાગ રહેલો છે. પણ અહીંયા મહારાજ એમ કહે છે કે જ્યારે આકાશની વાત કરી ત્યારે આકાશ છે એ બે પ્રકારનો છે. એક ભૌતિક આકાશ અને બીજો ચિદાકાશ. જો આ આકાશ છે એ તો ભૌતિક આકાશ છે. પણ જે ચિદાકાશ એટલે ભગવાનનું અક્ષરધામ, અહીંયા મહારાજે વાત કરી કે ચિદાકાશ એટલે ભગવાનનું અક્ષરધામ, એને સંકોચ વિકાસ અવસ્થા નથી. અને એ અક્ષરધામ છે કેવું છે? તો અખંડ છે, અનાદિ છે, શાશ્વત છે. એની કોઈ લય કે સંકોચ અવસ્થા નથી. કાળ એનું ભક્ષ કરતો નથી. આકાશ એ કોઈમાં લીન થતું નથી. અને એ આકાશને વિશે પુરુષ અને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને અને વિકાસ અવસ્થાને પામે છે. કેવી રીતે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે, તેમ પુરુષ જે પતિ ને પ્રકૃતિ રૂપ જે સ્ત્રી તે થકી મહતત્વાદિક સંતાન ઉત્પન્ન થાય છે. એવી રીતે જે એ પ્રકૃતિ તે 24 તત્વ રૂપે અને પિંડ બ્રહ્માંડ રૂપે થાય છે. અને પ્રકૃતિની વિકાસ અવસ્થા છે અને જેટલા પ્રકૃતિના કાર્ય છે તેને વિશે પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહે છે. તે પુરુષની વિકાસ અવસ્થા છે. અને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વનાશ પામી જાય અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે, એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે. અને પુરુષ પણ એ પ્રકૃતિના કાર્ય સર્વનાશ પામ્યા ત્યારે પોતાને સ્વરૂપે રહ્યા એ પુરુષની સંકોચ અવસ્થા છે. જેમ કાચબો છે તે જ્યારે વિકાસને પામે છે ત્યારે પોતાના અંગ સર્વે બહાર કાઢે છે, અને જ્યારે સંકોચને પામે છે ત્યારે સર્વે પોતાના અંગ તાણી લે અને રૂંઢમૂઢ થઈ જાય. તેમ પ્રકૃતિ પુરુષની સંકોચ વિકાસ અવસ્થા છે
અને એ પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યને વિશે અન્વય વ્યતિરેકપણું પુરુષનું જ છે, પણ સર્વનો આધાર એવો ચિદાકાશ તેનું નથી. કેમ જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય. અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોર લોકાલોક પર્વત છે, તે ગઢની પેઠે રહ્યો છે, અને લોકાલોકની બહાર તે અલોક છે, અને અલોકથી પર સપ્ત આવરણ છે, અને તેથી પર એકલું અંધારું છે, અને તે અંધારાથી પર પ્રકાશ છે, અને પ્રકાશને ચિદાકાશ કહીએ. તેમજ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય, અને એની ઉપર સપ્ત આવરણ છે, અને અંધકારને પાર પ્રકાશ છે, એ પ્રકાશને ચિદાકાશ કહીએ. એવી રીતે બ્રહ્માંડની ચારેય પાસે ચિદાકાશ છે, અને બ્રહ્માંડની માહી પણ છે. અને એવો જે સર્વાધાર આકાશ છે તેને આકાશે જેની દ્રષ્ટિ વર્તતી હોય એને દહર વિદ્યા કહીએ, અને અક્ષી વિદ્યા કહીએ. આદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહીએ છે. તે માહિલીએ પણ એક બ્રહ્મ વિદ્યા છે, અને ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે, અને એ ચિદાકાશ અનાદિ છે, અને એની ઉત્પત્તિ વિનાશ નથી. અને જે આકાશની ઉત્પત્તિ અને વિનાશ કયો છે એ તો આકાશ તો તમોગુણનું કાર્ય છે, અને અંધકાર રૂપ છે, અને એની લીનતા થાય છે. પણ સર્વનો આધાર એવો ચિદાકાશ એની તો લીનતા થતી નથી. જો આકાશ કઈ રીતે લીન થાય છે તો મહારાજ કહે છે કે આ ભૌતિક આકાશ છે એનો લય થાય છે, પણ ચિદાકાશ એટલે ભગવાનને રહેવાનું અક્ષરધામ એનો લય થતો નથી. કારણ કે એ અક્ષરધામ ભગવાનની મૂર્તિમાંથી નીકળતું તેજ સર્વત્ર વ્યાપીને રહેલું છે. અનંત કોટી બ્રહ્માંડોમાં ભગવાનની મૂર્તિમાંથી નીકળતું તેજ, જેને ચિદાકાશ ભગવાનને રહેવાનું અક્ષરધામ કહેવામાં આવે છે, એ સર્વત્ર અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપીને રહેલું છે. કોઈ પણ ભાગ એવો નથી કે ત્યાં અક્ષરધામ ન હોય. કારણ કે અનંત કોટી બ્રહ્માંડોમાં એ તેજ વ્યાપીને રહેલું છે. એટલે મહારાજ કહે છે કે ઓલો ભૌતિક આકાશનો લય થાય છે, પણ ચિદાકાશ એટલે ભગવાનને રહેવાનું અક્ષરધામ એનો લય થતો નથી. અને મહારાજ કહે છે કે સર્વાધાર આકાશ છે તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય એને દહર વિદ્યા કહીએ. દહર વિદ્યા એટલે જે આપણું શરીર છે એમાં હૃદય રહેલું છે, અને હૃદયને વિશે તેજ રહેલું છે. એ તેજને મધ્યે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને ધારવી, એ મૂર્તિને જોવી, અને એ મૂર્તિને પ્રાપ્ત કરવા માટેનો જે પ્રયત્ન કરવો એનું નામ કહેવામાં આવે છે દહર વિદ્યા. જે અંદર ભગવાનની મૂર્તિને જાણવાની જિજ્ઞાસા કરવી, એ મૂર્તિને પ્રાપ્ત કરવા માટેનો જે પ્રયત્ન કરવો એનું નામ કહેવામાં આવે છે દહર વિદ્યા. પછી મહારાજે એમ કહ્યું કે અક્ષી વિદ્યા. અક્ષી વિદ્યા એટલે શું? જો એક નેત્રથી, એક આંખથી બહાર ભગવાનની મૂર્તિને ધારવાની, એક નેત્રથી અંદર ભગવાનની મૂર્તિને ધારવાની, પાછી એ બંને નેત્રની વૃત્તિ એને હૃદયને વિશે ઠેરાવવાની. આ રીતે આંખમાં ભગવાનની મૂર્તિને પધરાવી એનું નામ કહેવામાં આવે છે અક્ષી વિદ્યા. અને પછી એની જ્યાં જ્યાં નજર જાય ત્યાં સર્વત્ર ભગવાન જ દેખાય. જો મહારાજે એકવાર આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે ક્રિયા કઈ રીતે કરો છો? તો આનંદાનંદ સ્વામીએ કીધું કે મહારાજ તમે જેમ આજ્ઞા કરો તેમ અમે કરીએ. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમે કઈ રીતે ક્રિયા કરો છો? તો મુક્તાનંદ સ્વામી કહે છે કે
તમે આજ્ઞા કરો એટલે ક્રિયા કરવા માટે એક વેત વૃત્તિને બહાર કાઢું અને પાછી એક હાથ વૃત્તિને પાછી હંકેલું ત્યારે મને શાંતિ થાય. મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે તમે ક્રિયા કઈ રીતે કરો છો? તો સ્વરૂપાનંદ સ્વામી કહે છે કે મહારાજ, હું ક્રિયા કરવા જાઉં ને તો મને સર્વત્ર મૂર્તિ જ દેખાય, મને ક્રિયા દેખાય જ નહીં. મહારાજ કહે એ કઈ રીતે? તો સ્વામી કહે છે કે જે રીતે હાથમાં બાણ લીધું હોય, તીરને આગળ લીંબુ ખોસ્યું હોય, પછી તમે જ્યાં જ્યાં આમ નજર કરો તો તમને લીંબુ જ દેખાય ને. તો એ રીતે મહારાજ મારી જ્યાં જ્યાં વૃત્તિ જાય છે ત્યાં તમારી મૂર્તિ જ દેખાય છે. ત્યારે મહારાજે સંતોને કહ્યું કે સંતો, જે સ્વરૂપાનંદ સ્વામી એ જે રીતે ક્રિયા કરે છે એ રીતે ક્રિયા કરતા શીખો. એટલે અહીંયા વાત કરી કે જે આકાશની ઉત્પત્તિ અને વિનાશ કયો છે તે આકાશ તો તમો ગુણનું કાર્ય છે અને અંધકાર રૂપ છે અને એની લીનતા થાય છે, પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ એની લીનતા થતી નથી. એવી રીતે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો. હવે એમાં કોઈને શંકા રહી હોય તો પૂછો. પછી વેદાંતિ બ્રાહ્મણ તથા સર્વ હરિજન બોલ્યા છે, હવે કોઈને લેશ માત્ર સંશય નથી. માહેશ્વર ભટ્ટ હતા ને, હવે જ્યારે સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો હોય ત્યારે એ પ્રશ્નમાં કોઈ શંકા રહે નહીં. ત્યારે બ્રાહ્મણ કહે છે કે મહારાજ, તમારી વાત સાચી છે, સમાધિમાં સર્વે લીન થાય છે તો આકાશ કેવી રીતે લીન થાય છે? ત્યારે મહારાજે બ્રાહ્મણને કીધું કે ભૂદેવ, ભૌતિક આકાશ છે એ લય પામે છે, પણ સમાધિમાં જે નાદ સંભળાય છે એ આકાશનો ભાગ હોય તો જ નાદ સંભળાય. તો એ આકાશ રહે છે, તો એ આકાશ આ ભૌતિક આકાશની વાત નથી, એ ચિદાકાશની વાત છે. ચિદાકાશ છે એનો લય થતો નથી. એટલે ભૂદેવ કહે છે કે તમે જે પ્રશ્નનો જવાબ આપ્યો એ બરાબર છે. તો આ રીતે ભક્તજનો આ 46મું વચનામૃત અહીંયા પૂરું થયું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધરમ મહાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.